રાત્રિ દરમિયાન આશરે 10:30 વાગ્યાની આજુબાજુ 10-10:30ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી, જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગલપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે, જેમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે, જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરીને જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે. એ પ્રમાણે એક યુવરાજસિંહ જડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગર છે એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે. એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક કુખ્યાત આરોપીઓ પાસે આ પ્રતિબંધિત વસ્તુ પહોંચી જેલ પ્રશાસનની આ લોકો સંડોવણી પ્રાથમિક તબક્કેની તપાસમાં સામે આવી છે. એ અત્યારે જે ઓફેન્સ રજીસ્ટર થયા છે ઓફેન્સની તપાસ દરમિયાન જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે. જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય, શક્ય છે કે કેદીઓ જ કર્યું હોય, પોલીસને સંડોવણી જણાય છે પ્રાથમિક તબક્કે પણ? એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતો એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની સંડોવણી હતી, કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે. માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી? એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને 50,000 કેસ મળ્યા છે, રૂપિયા જે બિનવારસુ મળ્યા છે એના બાબતે શું? જે બિનવારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરેકના બેરેક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે કઈ રીતના ત્યાં પહોંચ્યા અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે તપાસ ચાલુ છે. ખાસ કરીને વાત આવે તો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ જેલની અંદર કેમ પહોંચ્યું જે હું વાત કરી છે આપને, જે ગુના દાખલ થયા છે ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. જેલના અંદર પ્રેમાઇસીસમાં કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે. સીસીટીવીમાં એવું કઈ નહીં, ત્યાં સીસીટીવી નથી. નહીં, અત્યારે તપાસ ચાલુ છે. તો કંગનાનું સોપારી એની ભેગા ભેગી બાઇક કરતી સોપારી એની બાઇક એ પેલા ડીવાયએસપી ને કહ્યું છે.